ખેંચો. અરે આવી તાલપત્રી તો લાવો મારી પાસે નાખો આને ભડકામાં. અરે આવી તાલપત્રી હળગાવી નાખો. ભડકામાં શું તમે આને કદાચ ગમે એવા 2 ભડકામાં નાખો તો કોઈ દી હળગે પણ નહીં. આની મજબૂત. મિત્રો હવે ખેડૂત ભાઈઓ તમારે અલંગ જવાની કોઈ જરૂર નથી, કેમ કે અલંગની બધી જ વસ્તુઓ તમને મળી રહેશે આપણા નાના વડાળામાં આ સ્થિત શ્રી રૈયારાજ અલંગ હાઉસમાં, કે જ્યાં તમને ખેતીની દરેક પ્રકારની આઈટમ મળશે. વધારે વાત આપણે તેમના માલિક આપણે શ્રી અરવિંદભાઈ આપણી સાથે છે તેની પાસેથી લેશું. મારું નામ અરવિંદભાઈ રૈયાણી. નાના વડાળામાં મારું રૈયારાજ અલંગ હાઉસ કરીને દુકાન છે, જે કાલાવડ તાલુકો, જિલ્લો જામનગર. અમે અહીંયા અલંગને લગતી ટોટલ વસ્તુઓ જેવી કે તરફાર, મૂંગણ, તાડપત્રી, દોરી, દોયડા, નાળા, જે ખૂબ જ મજબૂતાઈ વાળી વસ્તુ હોય કે જે વર્ષો સુધી ખેડૂત વાપરે તોય એને કઈ થતું જ નથી, એવી મજબૂતાઈ વાળી વસ્તુઓ અમે અલંગના ભાવમાં, એના કરતા ઓછા ભાવમાં અમે અહીંયા નાના વડાળામાં જથ્થાબંધ લ્યો તમને ભાવમાં ફેર પડે. અમે એના આખા કન્ટેનર જ ઉતારીએ છીએ. બરાબર છે. હવે અરવિંદભાઈ તમે જે વસ્તુ બતાવી ખેતી લક્ષી, કે જે નાળા, રાંધવા, સિંદરા, તાલપત્રી વગેરે, ટ્રેક્ટરના વુડ છે, અથવા જે તમે આ જોઈ રહ્યા છો આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે, એની વધારે માહિતી આપણે તમે મને પ્રોડક્ટ વાઇઝ આપો અને કઈ પ્રોડક્ટમાં કેવો દમ છે એ પણ બતાવો. વસ્તુ છે કોટેડ વસ્તુ, કે આને 100 મણ મગફળી ભળીને તમે ચારેય શેડા જેસીબી થી ઉપાડી લ્યો તો પણ ચીરાતી નથી કે તૂટતી નથી, એવી વસ્તુ આવે છે આ. હા, આવી તો અમારી પાસે ઘણી બધી અઢળક વસ્તુઓ અમે લઈને આવ્યા છીએ, કે સસ્તાથી માંડીને હેવી સુધી, 100 રૂપિયા કિલોથી માંડીને 300 રૂપિયા કિલો સુધીની અમારી પાસે આઈટમ બધી અમે રાખીએ છીએ. ગ્રાહકને જેવડી જોઈએ એવડી સાઈઝમાં કટિંગ કરીને પણ અમે આપીએ છીએ. અમારું આ એવું બુંગણ છે કે આને ઉંદર નથી કાપતા, ઉઈજ નથી ચડતી, આ વસ્તુ એવી છે. પણ આવે, બુંગણ પણ આવે, તાલપત્રી પણ આવે. બરોબર, તો આ તૂટતી નહીં હોય ને વસ્તુ? નહીં, આને કાંઈ ન થાય, એક દહકો કાંઈ ન થાય, એ વસ્તુ છે આ. બરોબર. અરવિંદભાઈ તમે જે વસ્તુ કીધી કે ખેતી લાયક તમે જે અલંગની વસ્તુઓ જે લઈ આવો છો બહારથી અને અહીંયા વેચો છો, એમાંની આ છે તાલપત્રીઓ બધી, કે જે ટ્રેક્ટરના વુડમાં ને તાલપત્રીમાં પણ કામ આવે છે, તો એના વિશે થોડી માહિતી આપો. આની આ વસ્તુ લગ્નેશભાઈ એવી છે કે તાલપત્રીમાં હાલે છે અને ટ્રેક્ટરના વુડમાં પણ હાલે છે. અને આની મજબૂતાઈ એવી છે કે કાતરની કટ લગાવી, આ કાતરની કટ લગાવી આપણે હવે તાકાત હોય એટલી 2 નહીં 5 જણા ખેંચી લેવાની છે, તો પણ કઈ થાય નહીં, કાંઈ ન થાય. આની મજબૂતાઈ જ એટલી છે. એટલે આને કઈ તમે કાપો માં ખેંચી તો કઈ ન થાય. ના, ખેંચો ખેંચો ખેંચો. અરે આવી તાલપત્રી તો લાવો મારી પાસે નાખો આને ભડકામાં. અરે આવી તાલપત્રી હળગાવી નાખો. ભડકામાં શું તમે આને કદાચ ગમે એવા 2 ભડકામાં નાખો તો કોઈ દી હળગે પણ નહીં. આની મજબૂતાઈ જ એવી. ક્યાંથી લઈ આવો તમે આવી બધી વસ્તુ? આ બધું અલંગનું બહારનું મટીરિયલ આવે છે. ઠીક. તો ખેડૂત ભાઈઓ આવી વસ્તુ પણ અહીંયા મળે છે કે તે તમે જોઈ શકો છો, હરગે પણ નહીં. આમનો ભાઈ નજીક લઈ લ્યો, વિડીયો બતાવો, વ્યવસ્થિત બતાવો. નહીં કઈ બાકાશ લે દિવાળી છે તમે કે આ તાલપત્રી એને હરગતી પણ નથી, નહીતર આટલી વારમાં તો કોઈ પણ પ્લાસ્ટિક કોઈને હરગવા લાગે. જો બતાવો. ના, બહુ સારી વેરાયટી કહેવાય કે ભાઈ આ તો હાથી ભરી જાય છે. શોખીન પશુપાલકો માટે અને માલધારી સમાજ માટે જે આપણે પશુઓના શણગાર જેવા કે ગાયોના કાંડા છે, મોરડા છે, ઘોડીનો શણગાર છે, એવી બધી ઇમ્પોર્ટેડ વસ્તુઓ અમે અહીંયા રાખીએ છીએ. મિત્રો આવી હતી આજની આપણી મુલાકાત, કે જે ખેડૂતલક્ષી વિવિધ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરે છે અને જે ગામડે રહી અને ખેડૂતો અને ખેતી પ્રત્યે જોડાયેલા છે એવા અરવિંદભાઈ સાથે આપણે એની દુકાન એટલે કે રૈયારાજ અલંગ હાઉસની પણ મુલાકાત લીધી. જય કિસાન.